નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લામાં સગીરાની છેડતી અને શારીરિક શોષણના પ્રયાસના આક્ષેપમાં થરાદની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના આદેશ બાદ વાવ પોલીસ મથકે તત્કાલીન મામલતદાર સહિત 3 વ્યક્તિઓ સામે પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ તત્કાલીન મામલતદાર અને હાલ સાંતલપુર ખાતે ફરજ બજાવતા દિનેશ દુદાજી પંડ્યા સહિત એક મહિલા અને એક પુરુષ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદમાં સગીરાને પૈસાની લાલચ આપી અશ્લીલ કૃત્ય અને શારીરિક શોષણનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ સગીરાની કાકી તેને રૂમમાં બોલાવી મામલતદાર તરફ ધકેલી હતી. ત્યારબાદ મામલતદારે સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ અડપલા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં કાકા કાકી અને મામલતદારની સંડોવણી હોવાનો પણ ફરિયાદમાં દાવો કરાયો છે. સગીરાને ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ફરિયાદ નોંધાઈ ન હોવાનો આક્ષેપ કોર્ટનો આશરો લેવાયો. ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ 14 માર્ચ 2026ના રોજ વાવ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. ત્યારબાદ બનાસકાંઠા એસપી, ગુજરાત વિજિલન્સ કમિશન, માનવ અધિકાર પંચ અને મહિલા આયોગ સહિતના અધિકારીઓએ પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં યોગ્ય કાર્યવાહી ન થતા ફરિયાદીએ થરાદની કોર્ટનો આશરો લીધો હતો. સમગ્ર મામલાની સુનાવણી બાદ થરાદના એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ BNSSની કલમ 175(3) હેઠળ વાવ પોલીસે ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો. કોર્ટના આદેશના પગલે વાવ પોલીસે પોક્સો એક્ટની કલમ 7, 8, 11, 12 તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(2), 352 અને 61 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસમાં દિનેશ દુદાજી પંડ્યા, એક મહિલા અને એક પુરુષ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સગીરાની ઓળખની ગોપનીયતા જળવાઈ રહે તે માટે અન્ય 2 આરોપીઓના નામ બદલવામાં આવ્યા છે.